गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख आदरणीय अजित भाई मोटवाड़िया, युवक कांग्रेस प्रदेश नवा चूंटायेला प्रमुख मानसिंह भाई, अमदावाद शहर कांग्रेस समिति प्रमुख पंकज भाई, प्रदेश समिति महामंत्री भाई मिहिर भाई, आशीष भाई, प्रदेश युवक कांग्रेस का पूर्व प्रमुख विजय विजयसिंह भाई, उप प्रमुख प्रकाश भाई, अन्य चूंटायेला स्टेज पर बैठेला होद्देदारों, समग्र गुजरात में बनावेला लोकसभा विधानसभा और डेलीगेट तरीके चूंटायेला युवक कांग्रेस भाईओ और बहनों, युवक कांग्रेस तारीखर में चूंटणी थई। चूंटणी में तमाम कक्षाए चूंटायेला युवक कांग्रेस भाईओ ने बहनों ने प्रदेश कमिटी तरफ शुभेच्छा पाठवीए छीए અને આપની પાસે આશા રાખીએ છીએ કે આવનારા વર્ષમાં વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાનાર છે ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધુ સંગઠિત બને એ દિશામાં યુવાનો મહત્વનું યોગદાન આપે તેવી વિનંતી કોંગ્રેસના મિત્રો પાસે કરીએ છીએ। युवक कांग्रेस की चूंटणी सिस्टम नक्की करवामां आवी छे। ए सिस्टम प्रमाणे समग्र देश में बहुत ओछा राज्यों में આવી યુવક કોંગ્રેસની ચૂંટણીઓ થઈ છે। ગુજરાતમાં આ બીજી વખત કોંગ્રેસની ચૂંટણી થઈ છે। કમનસીબી આપણી એ છે કે યુવક કોંગ્રેસની જે સિસ્ટમ નક્કી કરવામાં આવી હતી એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં તમામ વિધાનસભાઓના હોદ્દેદારો, તમામ લોકસભાના હોદ્દેદારો અને તમારા યુથ પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો એની જે સંખ્યા નક્કી કરવામાં આવી હતી એ સંખ્યા પ્રમાણે હોદ્દેદારો ચૂંટાયા નથી। આપણી કમનસીબી છે એટલે આપણે સભ્ય સંખ્યા નોંધવી જોઈએ। આ ચૂંટણીને महत्व જેટલું આપવું જોઈએ એટલું નહીં આપીને આજે આપણી કમનસીબી એ રહી છે કે ઘણા વિધાનસભા અને ઘણા લોકસભામાં ક્યાંક 2 સભ્ય ચૂંટાયા, ક્યાંક 3 સભ્ય ચૂંટાયા, ક્યાંક 4 સભ્ય ચૂંટાયા। એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જે મિત્રો ચૂંટાયા છે એની મારી દ્રષ્ટિએ બહુ વિશેષ જવાબદારી આવે છે। નવા ચૂંટાયેલા પ્રમુખ भाई मानसिंह भाई ने हमारी विनंती है तो तुम्हारी पास खूब ओछो समय है, तुम्हारी टीमनी संख्या पर ओછી रहेली છે। એવા સમયે સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસના સંગઠનને તમારે અસરકારક મજબૂત કરવાનું છે ત્યારે જે લોકો ચૂંટણી લડ્યા એવા તમામ મિત્રોની પહેલી મીટિંગ તમે બોલાવો। જે જીત્યા છે અને જે હારી ગયા છે એ બધા એક રૂમમાં બેસે અને એક રૂમમાં બેસીને પ્રતિજ્ઞા કરીને નીકળે કે યુવક કોંગ્રેસની ચૂંટણી પતી ગઈ, એની પ્રક્રિયા પતી ગઈ। હવે એ પ્રક્રિયામાંથી બહાર આવીને જેટલા આપણે યુથ કોંગ્રેસના મિત્રો છીએ એ તમામ મિત્રો એક થઈને યુવક કોંગ્રેસનું સંગઠન અસરકારક મજબૂત કરીને प्रदेश कांग्रेस समिति हाथ मजबूत करवानुं काम ये युवक कांग्रेस मित्रों करवानुं छे। एनी प्रतिज्ञा पहला बधा भेगा थईने ले। भाई प्रकाश गुर्जरे एना प्रवचन में बात करी खाली बोलवाथी संगठन भेगुं नथी थवानुं। भाई प्रकाश भाई ने पण मारी विनंती छे, मानसिंह भाई ने पण मारी विनंती छे अरे बीजा बधा मित्रों पण जे आमने सामने लड़े छे ए तमाम मित्रोने मारी विनंती छे के अंदर मतभेदो भूलीने युवक कांग्रेस राहुल गांधी ने जोईने आ देशना सोनिया गांधी अपना प्रमुख ने जोईने गुजरातना प्रमुख अर्जुन भाई ने जोईने युवक कांग्रेस की ताकत वधारवानुं काम युवकोए भेगा थईने करवानुं छे। गया 3 वर्षनो समय आपणे जोयो छे। गया 3 वर्षमां चूंटायेला सभ्यो एक थई न शक्या
એ ધરી પર આવી ના શક્યા. એના કારણે યુવક કોંગ્રેસે આપેલા અનેક કાર્યક્રમોમાં જે અસરકારકતા ઉભી થવી જોઈએ એ ના થઈ શકી. એના કારણે યુવક કોંગ્રેસના સંગઠનને પણ અસર થયેલી. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોર્પોરેશન કોંગ્રેસ લીડ આવી જાય મારી પાસે, તમારા યુવક કોંગ્રેસના આટલા લોકોને કોર્પોરેશનની ટિકિટ આપો, તાલુકા પંચાયત પાર્ટી ટિકિટ આપો, જિલ્લા પંચાયત પાર્ટીના સભ્યોને ટિકિટ આપો. અને હવે જયારે વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે પહેલા તમારા પ્રમુખ માનસીભાઈ એક લિસ્ટ મોકલશે પ્રદેશ સમિતિના પ્રમુખને કે અમારા આટલા ટકા વિદ્યાર્થી યુવાનોને ટિકિટ આપો. તો આ ટિકિટો લેવી હોય તેમને ટિકિટો મળવાની નથી. આ ખુરશી ઉપર બેસીને પંખાત લગાડશો તો કોઈ યુવકોને ટિકિટ નહીં મળે. સંગઠન અસરકારક મજબૂત કરશો, તમારા વિધાનસભા મત વિસ્તારમાં તમારી તાકાત ઉભી કરશો તો એક કઈ તમે એક કરતા વધારે માંગશો તો વધારે ટિકિટ આપવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તૈયાર છે. એના માટે આજે વિચાર કરીને એની ઉભા થવું પડશે. તાપમાં અડધો કલાક બેસી શકતા નથી. વખતો વખત કાર્યકર્તા ઉભા થઈને પાછળ ઉભા રહે. આ યુવક કોંગ્રેસની ડિસિપ્લિન છે. પ્રદેશના પ્રમુખ બોલવાના હોય ત્યારે આપણને એટલી ડિસિપ્લિન થતા હોય કે કલાક બે કલાક ફંક્શન ચાલે અને આપણા પ્રમુખશ્રી આપણને શું સંદેશો આપવામાં આવે છે એ સંદેશો પણ જીલવાની આપણી તૈયારી ના હોય તો એ કોંગ્રેસે ડિસિપ્લિન હજુ પણ વધારે લાવવી પડશે. આજે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદીના શાસનમાં યુવાનોની સામે અનેક પ્રશ્નો રહેલા છે. આજે યુનિવર્સિટી કક્ષાએ કરો છો, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણનું વેપારીકરણ કર્યું છે. સામાન્ય મધ્યમ વર્ગ દલિત વર્ગનો માણસ શિક્ષણ ના મળી શકે એટલું શિક્ષણને મોંઘું કરવાનું કામ કર્યું છે. મેડિકલ એન્જિનિયરિંગ ડેન્ટલ ફાર્મસીમાં સામાન્ય વર્ગનો વિદ્યાર્થી 10 લાખ 15 લાખ 30 લાખ 25 લાખ રૂપિયા ખર્ચે ત્યારે ડિગ્રી મેળવી શકે એ પરિસ્થિતિ નિર્માણ આજે જયારે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ત્યારે 10 લાખ કરતા વધારે શિક્ષિત બેકાર બેરોજગારી વાળો છે. દર બપોરે બેંક દીકરીઓના છોડા લૂંટાય છે, બહેનો પર બળાત્કાર થાય છે, આરોગ્યની સુવિધા મોંઘી કરવામાં આવી છે. ત્યારે આ બધા પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસે ગુજરાતના ગામે ગામ અને શહેરે શહેર ફરવું પડશે. એના માટેની તૈયારીઓ ખૂબ જ ટૂંકા સમયમાં પ્રમુખશ્રીને મારી વિનંતી છે કે પ્રોગ્રામો નક્કી કરીને જે યુવકોને પ્રશ્નો લાગે છે, જે બહેનોને પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને લઈને યુવક કોંગ્રેસ સક્રિય કામ કરે તે મારી દ્રષ્ટિએ જરૂર છે. બીજી વાત, પ્રદેશ સમિતિના પ્રમુખશ્રી દ્વારા 10મી એપ્રિલથી 25મી એપ્રિલ 15 દિવસ માટે 4 મહાનગરપાલિકા જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર અને ગુજરાતની તમામ નગરપાલિકાઓ 169 નગરપાલિકાઓમાં જનસંપર્ક પરિવર્તન યાત્રા કાઢવાનું નક્કી કર્યો છે. હિસાબ દો, જવાબ દો. આ યાત્રામાં પણ યુવાનો વધુ સક્રિય થાય, યુવાનો પણ આ યાત્રામાં જોડાય મોટી સંખ્યામાં અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે જે ભ્રષ્ટાચારો સરકારે કર્યા છે એના નગ્ન સત્ય હકીકતો સાથેની પત્રિકાઓ તૈયાર કરવામાં આવી છે, એના ટેબલા તૈયાર કરવામાં આવ્યા છે. રોજ નગરપાલિકામાં જાહેર સભાઓ થવાની છે. આ કાર્યક્રમમાં પણ આપ સક્રિય ભાગ લઈને આ રેલીને પણ વધુ મદદરૂપ થવાનું કામ કરો. યુવક કોંગ્રેસના તમામ સભ્યોને મારી શુભેચ્છા, અભિનંદન અને આપ સૌ એક થઈને આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસની તાકાતને મજબૂત કરો એ વિનંતી સાથે આપનો આભાર.